બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। માહિતી મુજબ વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા। પૂરતા પોલીસ બંદોબસ્તના અભાવે ભીડ બેકાબુ બની અને અફરાતફરી સર્જાઈ હતી। ઘટના સમયે દ્રૌપદી મુર્મુ નાલંદા મુલાકાતે હોવાથી વહીવટી તંત્રનું ધ્યાન તેમના કાર્યક્રમમાં વ્યસ્ત હતું, જેને કારણે મંદિરે સુરક્ષા વ્યવસ્થા નબળી રહી હોવાનો આરોપ છે। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે।